भवसंभव भीतिवेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ, આપણા મોક્ષના દાતા પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે સંતો પાર્ષદો અને સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે મને વિષય મંદિરનું મહાત્મય, મંદિરનો મહિમા એ વિષય આપવામાં આવ્યો છે। મંદિરની વાત કરીએ તો આખો એ ભારત વર્ષ કે મંદિર ઉપર એની સંસ્કૃતિ રહેલી છે। ભારતમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં જઈએ એટલે આપણને ત્યાં એક અધું એવું મંદિર મળે કે જે બહુ ઇતિહાસ કહેતા પુરાણોનું હોય, પુરાણોને લગતું હોય। અને આપણા દેશમાં એવું કહેવાય કે ચારધામની જાત્રા કરીએ એટલે બધું આવી ગયું। ત્યાં જે મંદિર છે એમાં જે દેવ છે, દેવત છે, એ પણ કલ્યાણને આપે છે। એટલે મંદિર છે એ ભગવાનને પામવાનું માધ્યમ છે, ભગવાનને પામવાનો સેતુ છે। અને ભારત વર્ષની એક પરંપરા એ મંદિર છે। કોઈ એવું કહે કે મંદિરની એટલી બધી જરૂર શું છે, કે મંદિર તો દેવ તો ભગવાન તો અણુ અણુમાં છે, તો મંદિરની જરૂરત કેમ છે? તો આપણે એવું એને કહી શકીએ કે અણુ અણુમાં ભગવાન હોય એ વાત સાચી છે, પણ અણુ અણુમાં ભગવાન આપણે જોઈ શકીએ છીએ? આપણે જોઈ શકતા નથી। એ તો સાક્ષાત્કારની સ્થિતિ કહેવાય કે એવા વ્યક્તિ હોય એ અણુ અણુમાં ભગવાનને જોઈ શકે। જેવી રીતે સૂર્યની ગરમી છે, તો આપણે એનો ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ ઉપયોગ ના કરી શકીએ, એના માટે સોલાર સિસ્ટમની જરૂર પડે। પછી આખા વિશ્વમાં ચાલતા બધા રેડિયો, એ રેડિયો સ્ટેશનમાંથી જે શબ્દો આકાશવાણી રૂપે આકાશમાં ફરતા હોય છે એને આપણે કાનથી સાંભળી શકતા નથી, પણ એને સાંભળવા માટે આપણે રેડિયો રૂપી માધ્યમ એ જરૂરી છે। પછી ટેલિવિઝન કે ટીવીમાં જે આપણને દ્રશ્યો દેખાય છે, એ ટેલિકાસ્ટ જે દ્રશ્યો થાય છે એને આપણે જે અહીંથી આપણે માનો કે લાઈવ કરીએ છીએ, પણ એ આપણે કાંઈ માધ્યમ વગર જોઈ શકતા નથી, એના માટે ટીવી જોઈએ છે, મોબાઈલ જોઈએ છે। એવી રીતે ભગવાન અણુ અણુમાં છે, પણ એને આપણે એનો સાક્ષાત્કાર કરવા માટે, એનું ભજન ભક્તિ કરવા માટે, એની ઉપાસના કરવા માટે એ મંદિરની જરૂર પડે છે। અને જેના દ્વારા આપણી ભક્તિ, આપણી ઉપાસના, આપણને ભગવાન પ્રત્યે વિશ્વાસ એ દ્રઢ થાય, એનું કારણ મૂર્તિ છે। ભગવાનની મૂર્તિ આપણી સામે હોય તો આપણને એવો દિવ્ય ભાવ થાય કે આપણી વાત સાંભળે છે, આપણા સંકલ્પ પૂરા કરે છે, અને આપણી ભાવના, સુખ દુઃખ જે કાંઈ હોય એ આપણે ભગવાનની સામે રજૂ કરીએ છીએ અને મનને શાંતિ મેળવીએ છીએ। આપણા સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે પણ 6 અંગ માયલું એક અંગ કહેતા મંદિર, એમને પણ પ્રાધાન્ય આપ્યું છે। સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 27, એમાં પણ મહારાજ એવી વાત કરી છે કે અમે ત્યાગનો પક્ષ મોડો કરીને મંદિર કરાવ્યા છે। મહારાજે કદાચ મંદિર ના કરાવ્યો હોત તો બધા સંતો જંગલમાં રહેતા હોય। એટલે મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો કરીને મંદિર કરાવ્યા છે, એટલે મંદિરે કરીને ઉપાસનાની દ્રઢતા થાય છે। અને જ્યાં સુધી મંદિર રહે ત્યાં સુધી એમાં જે કોઈ હરિભક્ત સેવા કરે એ બધા જ હરિભક્તોને એ મંદિર રહે ત્યાં સુધી એમાંથી ફળ મળે છે। એમાં જે કાંઈ ભજન ભક્તિ થાય, જે કાંઈ કીર્તન થાય, ભગવાનની આરાધના થાય,
એ બધું જ ફળ એ વ્યક્તિને જ્યાં સુધી મંદિર રહે ત્યાં સુધી રહે છે. અને મહારાજ પોતે વડતાલનું મંદિર મહારાજે બનાવ્યું તો મહારાજ મંદિરનો મહિમા સમજી અને દરરોજ માટે 200 પ્રદક્ષિણા કરતા. મહારાજના મંદિરે દંડવત કરતા. એ મહારાજ એ સત્સંગ સમાજને એવો સંદેશો આપ્યો છે કે મંદિર છે એ અગત્યનું પાસું છે. પછી ગઢડામાં જ્યારે મંદિર થતું હતું ત્યારે મહારાજે પોતે પોતાના માથે પત્તર લઈ અને મંદિરની સેવા માટે ઉપદેશ આપ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ મંદિરની સેવા કરે એને ભગવાન કે અમારો રાજીપો મળે છે અને અમારું ધામ મળે છે. એવી રીતે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, જેણે કરી મંદિરની સેવા રે, જેણે સેવ્યા સંત બહુ મોટા રે, તેનું ફળ છે અક્ષરધામ રે, પામી થાય તે પૂરણ કામ રે. એટલે આમ જોઈએ તો આપણા સંપ્રદાયમાં પણ મંદિરનો બહુ મોટો મહિમા છે. અને અહીંયા પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પથી દિવ્ય મંદિર તૈયાર થાય છે. અહીંયા સેવામાં ઘણા ભક્તો આવેલા. પહેલાં અહીંયા આપણે મંદિરની જગ્યાએ આંબાનો બગીચો હતો. એ બગીચો કાઢીને પછી ત્યાં મંદિરનું બેઝમેન્ટ કરવા માટે બહુ મોટો પાયો ખોદ્યો. એમાં કેટલા બધા હરિભક્તોએ સેવા કરી. રાતે સેવા ચાલુ રહેતી અને ઘણા બધા હરિભક્તો એમાં સેવા કરતા. અને આમ જોઈએ તો ગુરુકુલના પાયામાં પણ આ મંજી બાપા, છગન બાપા એવા મોટા મોટા હરિભક્તો. મંજી બાપા ઘણી વખત કહેતા કે આ મંદિરના આ ગુરુકુલના પાયા અમે ગાળતા, હળ હાંકતા કે પાયામાં. એટલે એની પાયાની સેવા છે. એટલે પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદથી, એના સંકલ્પથી જ્યારે એ મંદિર તૈયાર થાય છે, મંદિર તો પૂર્ણ થઈ જશે. મંદિર ગુરુ મહારાજે સંકલ્પ કર્યો છે પૂર્ણ થઈ જશે, પણ આપણે એમાં સેવા કરવાની છે અને આપણને એમાં પૂજ્ય ગુરુ મહારાજનો રાજીપો મળે અને આશીર્વાદ મળે. એના માટે થઈને આપણને સુખી કરવા માટે પૂજ્ય ગુરુ મહારાજે વિભાગ કર્યા છે કે સેવાના, કે જે કોઈ નોકરિયાત હોય એમણે 1 વર્ષમાં 1 પગાર એ મંદિર નિમિત્તે જમા કરાવવો, અને જે કોઈ ધંધાવાળા હોય એમણે વર્ષમાં જે કાંઈ ઉપજ થાય એમાંથી 10મો ભાગ, અશક્ત હોય તો 20મો ભાગ એ મંદિર માટે અર્પણ કરવો. અને જે કોઈ નાનો વર્ગ હોય એના માટે નાની સેવા, અને કોઈ મોટો વર્ગ હોય એના માટે પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવાનો પૂજ્ય ગુરુ મહારાજે સંકલ્પ કર્યો છે. તો આપણે સૌ સાથે મળી અને આ મંદિરમાં પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પમાં ભળી અને સેવાનો લાભ લઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.